નમસ્કાર મિત્રો, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વિવિધ પરીક્ષાઓ લેવાવાની છે એટલે કે બેલીફ મેન્સ છે, ત્યારબાદ છે પિયોન તેમજ ઓફિસ આસિસ્ટન્ટ, ડીવાયએસઓ વગેરે પરીક્ષાઓમાં કોમ્પ્યુટર એક મહત્વનો ટોપિક છે અને તેના માટે કોમ્પ્યુટરની વિવિધ શોર્ટકટ કીઓ કઈ રીતની હોય છે તો તેની માહિતી હું આ વિડીયોમાં આપીશ કે કોમ્પ્યુટરમાં કયા કયા પ્રકારની શોર્ટકટ કીઓ હોય છે અને તેનો ઉપયોગ શું થાય છે, તો વિડીયોને અંત સુધી જોશો. તો સૌથી પહેલાં કોમ્પ્યુટરને લગતા અમુક મહત્ત્વના પ્રશ્નો કે જે પૂછાવાની શક્યતા ધરાવે છે તો તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. બાદમાં આપણે શોર્ટકટ કી જોઈશું. તો MS ઓફિસનું પૂરું નામ માઇક્રોસોફ્ટ ઓફિસ છે. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ ઓફિસ એ કોમ્પ્યુટરનો એક મહત્વનો એપ્લિકેશન સોફ્ટવેર છે. એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ છે તે એપ્લિકેશન સોફ્ટવેર છે. MS ઓફિસમાં કયા કયા પ્રોગ્રામ આવે તો MS ઓફિસમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ વગેરેનો ઉપયોગ એટલે કે સમાવેશ થાય છે. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનો ઉપયોગ પ્રેઝન્ટેશન માટે કરવામાં આવે, એટલે કે કોઈ વસ્તુનું પ્રેઝન્ટેશન આપણે આપવું હોય તો માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનો ઉપયોગ થાય. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ વર્ડ, જે ડોક્યુમેન્ટ બનાવવા હોય વિવિધ પ્રકારના તેના માટે. ત્યારબાદ છે એક્સેલ. એક્સેલનો ઉપયોગ ટેબલ કે ગણતરીનું કોઈ પણ કાર્ય કરવા માટે. અને આ ત્રણેય એટલે કે પાવરપોઈન્ટ છે, વર્ડ છે, એક્સેલ છે, જેનો સમાવેશ માઇક્રોસોફ્ટ ઓફિસમાં થાય છે, જે બેંક, રેલવે સ્ટેશન, એરપોર્ટ, ઓફિસો વગેરે મોટી મોટી કંપનીઓ વગેરેના કોમ્પ્યુટરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે કોમ્પ્યુટરની વિવિધ શોર્ટકટ કીઓ વિશે જાણીએ. ચાલો તો સૌથી પહેલા કોઈ પણ મેનુની શોર્ટકટ કી એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ તમે ઓપન કરો, તેમાં 9 મેનુ આવેલા હોય છે, જેમાં કોઈ પણ મેનુની શોર્ટકટ કી હંમેશા અલ્ટર કી સાથે જ પ્રેસ કરવામાં આવશે, તો તે ખાસ ધ્યાનમાં લેવું. તો સૌથી પહેલા ફાઇલ મેનુ જો તમારે ખોલવું હોય તો અલ્ટર F નો ઉપયોગ થાય. ત્યારબાદ છે એડિટ મેનુ. એડિટ મેનુ માટે અલ્ટર+E. ત્યારબાદ છે વ્યૂ મેનુ. તો વ્યૂ માટે અલ્ટર+V. ત્યારબાદ ચોથા નંબરે આવશે ઇન્સર્ટ મેનુ. ઇન્સર્ટ મેનુ માટે અલ્ટર+I. ફોર્મેટ મેનુ માટે અલ્ટર+O. ટૂલ્સ મેનુમાં જવું હોય તો તેના માટેની શોર્ટકટ કી છે અલ્ટર+T. ત્યારબાદ છે ટેબલ મેનુ. ટેબલ મેનુમાં જવું હોય તો અલ્ટર+A. વિન્ડો મેનુમાં અલ્ટર+W અને હેલ્પ મેનુમાં જવું હોય તો અલ્ટર+H. ત્યારબાદ મેનુ જે અલગ હોય છે તે મેનુમાં જવા માટે પણ શોર્ટકટ કી હોય છે, કે જેમાં ફાઇલ મેનુમાં તમારે જવું હોય તો અલ્ટર+F દાબો એટલે ફાઇલ મેનુમાં જઈ શકાય. ફાઇલ મેનુમાં પણ અલગ અલગ નવી ફાઇલ જો તમારે બનાવવી હોય તો ન્યૂના ઓપ્શન ઉપર જવા માટે Ctrl+N નો ઉપયોગ થાય, અથવા તો અલ્ટર+F+N. આ શોર્ટકટ કી પ્રેસ કરવાથી તમે ન્યૂ ફાઇલને એટલે કે નવી ફાઇલ બનાવવા માટે ન્યૂ ફાઇલ મેળવી શકો છો. ત્યારબાદ છે ઓપન. કોઈ પણ ફાઇલને તમારે ઓપન કરવી હોય તો એના માટે Ctrl+O પ્રેસ કરવાની, અથવા તો અલ્ટર+F+O. આ અગાઉ બનાવેલ જે ફાઇલ હોય તેને ઓપન કરવા માટેની શોર્ટકટ કી હતી. ત્યારબાદ છે કોઈ પણ ફાઇલને બંધ કરવા માટે એટલે કે ફાઇલને ક્લોઝ કરવી હોય તો Ctrl+W અથવા તો Ctrl+F4 અથવા તો અલ્ટર+F+C. એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની કોઈ પણ ફાઇલને એટલે કે જે ફાઇલ રનિંગ છે તેને બંધ કરવી હોય તો આ પ્રકારની શોર્ટકટ કી વપરાય. અને જેમાં Ctrl+F4 બહુ ચર્ચિત
શોર્ટકટ કી છે કે મોટાભાગના લોકો આ શોર્ટકટ કીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ કોઈ પણ ફાઇલને તમારે સેવ કરવી હોય, એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ફાઇલ તમે બનાવી છે એને જો તમારે સેવ કરવી હોય તો Ctrl+S અથવા તો Alt+F+S આ શોર્ટકટ કીનો ઉપયોગ થાય, જેમાં Ctrl+S આ શોર્ટકટ કી જે છે તે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે કોઈ પણ ફાઇલને કયા નામથી સેવ કરવી છે, એટલે કે નવા નામથી કોઈ પણ ફાઇલ બનાવી હોય તો સેવ એઝ જે ઓપ્શન હોય તે ના પર જવા માટે, એટલે કે ઈ નામથી એને સેવ કરવા માટે F12 અથવા તો Ctrl+Shift+S અથવા તો Alt+F+A નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે વેબ પેજ રિવ્યુ Alt+F+B અને પેજ સેટઅપ કરવા માટે, એટલે કે પેજનું સેટિંગ કરવું હોય કે A4 સાઇઝમાં બનાવવું છે પેજ કે બીજી કોઈ સાઇઝમાં બનાવવું છે, આડું બનાવવું છે કે ઊભું બનાવવું છે, તો જે પેજનું સેટઅપ કરવા માટેની શોર્ટકટ કી છે તે છે Alt+F+U. ત્યારબાદ છે કોઈ પણ ફાઇલને પ્રિન્ટ કરવા માટે, તો આ ખાસ ઉપયોગી શોર્ટકટ કી છે કે કોઈ પણ ફાઇલને તમારે સીધી પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કરવી છે તો Ctrl+P અથવા તો Alt+F+P આ બંને શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં Ctrl+P નો ઉપયોગ વધુમાં વધુ થાય છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામને બંધ કરવા, એટલે કે વર્ડને તમારે બંધ કરવું હોય અથવા તેમાંથી એક્ઝિટ થવું હોય, બહાર નીકળવું હોય તો Alt+F4 અથવા તો Alt+F+X આ શોર્ટકટ કી દાબવાથી તમે માઇક્રોસોફ્ટ વર્ડની બહાર નીકળી શકશો. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હેડર અને ફૂટર, એટલે કે પેજને ઉપર અને નીચેના ભાગમાં તારીખ, સમય કે બીજી કોઈ માહિતી તમારે ઉમેરવી હોય, ઉપરના ભાગમાં ઉમેરવી હોય એટલે કે હેડરમાં અને નીચેના ભાગમાં ઉમેરવી હોય એટલે કે ફૂટરમાં, તો તેના માટેની શોર્ટકટ કી છે Alt+V+H. ત્યારબાદ છે માર્કઅપ. આ ઓપ્શનનો ઉપયોગ ઇન્સર્ટ મેનુની મદદથી કોમેન્ટને ચાલુ કે બંધ કરવી હોય તમારે તો તે થઈ શકે. માર્કઅપ માટે શોર્ટકટ કી છે Alt+V+A. ત્યારબાદ છે ફૂલ સ્ક્રીન કરવા માટે, એટલે કે આ ઓપ્શનનો ઉપયોગ ચાલુ ફાઇલનું લખાણ જે હોય છે તેને કોમ્પ્યુટરની આખી સ્ક્રીનમાં જોવી હોય તો તેના માટે Alt+V+U નામની શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ઝૂમ. આ ઓપ્શનનો ઉપયોગ ચાલુ ફાઇલને પર્સન્ટેજ પ્રમાણે, એટલે કે ઝૂમ કરીને એને મોટી જોવી હોય તમારે તો તેના માટે Alt+V+Z આ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ડેટ એન્ડ ટાઈમ, એટલે કે તારીખ અને સમય ઉમેરવા માટે Alt+I+T નો ઉપયોગ થાય. ત્યારબાદ કોઈ સિમ્બોલ હોય કે કોઈ લખાણમાં કોઈ પણ જગ્યાએ ફોન્ટમાંથી અલગ અલગ પ્રકારના તમારે સિમ્બોલ ઉમેરવા હોય તો સિમ્બોલ ઉમેરવા માટે Alt+I+S શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્પેલિંગ એન્ડ ગ્રામર, એટલે કે આ ઓપ્શનનો ઉપયોગ ફાઇલમાં કોઈ ગ્રામર કે સ્પેલિંગની ભૂલો રહી ગઈ હોય તો એ ભૂલોને સુધારવા માટે ની શોર્ટકટ કી F7 અથવા તો Alt+T+S નો ઉપયોગ કરવામાં આવે છે કે લાંબુ લખાણ હોય અથવા તો મોટા ફકરા હોય તો એ ફકરામાં ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક અથવા ગ્રામેટિકલ મિસ્ટેક રહી ગઈ હોય તો એ મિસ્ટેકને સુધારવા માટે ત્યાં સુધી જવા માટે F7 બહુ ચર્ચિત, એટલે કે વધુ પડતા ઉપયોગમાં આવતી શોર્ટકટ કી છે. ત્યારબાદ ડ્રો ટેબલ, એટલે કે ડ્રો ટેબલ ઓપ્શનમાં જવા માટે સૌપ્રથમ તમારે ટેબલ મેનુમાં જવું પડે. ટેબલ મેનુ માટે પણ એક શોર્ટકટ કી છે જેને Alt+A કહેવામાં આવે છે. Alt+A દાબવાથી ટેબલ મેનુમાં જઈ શકાશે.
ત્યારબાદ ડ્રો ટેબલ ઉપર એટલે કે Alt+A+D દાબવાથી તમે ડ્રો ટેબલ ઉપર જઈ શકશો, જેમાં બોર્ડર એન્ડ ટેબલ નામનું મેનુ આવશે. તેને ઇન્સર્ટ કરવાથી તમે કોઈ પણ ટેબલ એટલે કે વર્ડ ફાઇલની અંદર રો અને કોલમ ઉમેરી શકશો, જેના માટેની શોર્ટકટ કી છે Alt+T+M+M. ત્યારબાદ છે કોલમ માટે Alt+T+M+R. આ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છેલ્લે કોઈ પણ ટેબલ છે, કોલમ છે, રો છે, સેલ છે, આ બધાને ડિલીટ કરવા હોય તો તેના માટેની શોર્ટકટ કી છે Alt+A+D. એટલે કે Alt+A+D પ્રેસ કરવાથી કોઈ પણ પ્રકારની ટેબલ, કોલમ, રો કે સેલ વગેરે ને ફટાફટ એકદમ ઝડપથી દૂર કરી શકાય એટલે કે ડિલીટ કરી શકાય છે. તો મિત્રો, આ હતી કોમ્પ્યુટરમાં MS ઓફિસમાં આવતી વિવિધ પ્રકારની શોર્ટકટ કીઓ કે જેમાંથી ઘણી બધી શોર્ટકટ કી વિશે હાઈકોર્ટની પરીક્ષાઓમાં કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નો પૂછાય છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુ લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર.